વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમેસ્ટર 5ની જીટીયુ એક્ઝામ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજમાં કેટલું વાંચવું, કઈ રીતે બધી તૈયારી કરવાની, બધું જ આ વિડીયોમાં સમજાવવાના છે. આપણે વાત કરીએ તો સેમેસ્ટર 5 ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ, બરાબર છે. એનો સબ્જેક્ટ આવે છે તો કે વાસ્ટ ટુ એનર્જી કન્ઝર્વેશન ટેકનોલોજી તરફનો સબ્જેક્ટ છે. એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ઉપર આપણે વાત કરছি મિત્રો. તો વિડીયો જોવાનો છે લાસ્ટ. કેમિકલમાં હોય તો સૌથી પહેલો જ પ્રશ્ન, સર અમારું મટીરિયલ ક્યાંય નથી, શું કરવું? પ્રશ્ન નથી મળતા, ફ્રી ઓફમાં નથી. એ બધું જ અહીંયા તમને મળશે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ સૌથી પહેલી બ્રાન્ચ માટે ફોકસ કરે છે તો કે કેમિકલના બને એટલા સોલ્યુશન સાથેનું મટીરિયલ અને આઈએમપી પ્રોવાઈડ કરીએ. કેમ કે સૌથી વધારે એ સ્ટુડન્ટનો આપણે જોવા જઈએ તો સપોર્ટ મળે છે. એમાં ખાસ વિશેષ જો વાત કરીએ જિલ્લા વાઇઝ તો છે રાજકોટ, બરાબર છે. તો ચાલો મિત્રો, અને બાકી બધા કરતા જ હોય છે, કંઈ ટેન્શન જેવું નથી, બટ આ સ્ટુડન્ટ વધારે છે તો અમારે સૌથી પહેલા એને એ વસ્તુ પર ભાર મૂકવો પડે. તો આપણે વાત કરશે મિત્રો આ તમારા સબ્જેક્ટની. રેડી? કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આવી રીતના બધા સબ્જેક્ટને બધી બ્રાન્ચને મળી રહેશે. કઈ રીતે? તો કે આપણી ચેનલ તમારી યુટ્યુબ ઉપર જઈ સર્ચ કરો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. તમને આપણી ચેનલ જોવા મળશે અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમારા સબ્જેક્ટનો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. અને સેમેસ્ટર વાઇઝ બધા જ બ્રાન્ચના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં મળી જાય. અત્યારે આપણે કેમિકલ સેમેસ્ટર 5ના જીટીયુ એક્ઝામના આ સબ્જેક્ટની વાત કરી તો તમને કેમિકલ સેમેસ્ટર 5ના જોઈન્ટ થવાની લિંક છે એ પણ નીચે મળી રહેશે. તો ફટાફટ જોઈન થઈ જાઓ. બધા સબ્જેક્ટ છે એના ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ સાથે મળી રહી, અને પોસિબલ હશે તો મેં તમને આ વખતે સોલ્યુશન પણ તમને આપવાના છે. જોઈને તમારો સપોર્ટ કેટલો મળે, તમારે કયા સબ્જેક્ટની જરૂર છે કહેજો. અને માસ ટ્રાન્સફર વાળો સબ્જેક્ટ છે એના માટે મિત્રો આપણે સ્પેશિયલ પ્લેલિસ્ટ ક્રિએટ કરેલ છે, માસ ટ્રાન્સફર સબ્જેક્ટ. એમાં તમને ઓલ ચેપ્ટર વાઇઝ વિથ સોલ્યુશન સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને વાંચવા માટેનું મટીરિયલ તમને ફ્રી ઓફમાં મળી રહેશે. તો સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવેલ છે તો એ પણ કેમિકલના વિદ્યાર્થી છે લાભ લઈ શકે. ચાલો આપણે આગળ વધીએ. તો સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી આપજો, અને તમારે કોઈ સબ્જેક્ટની જરૂર હોય તો પણ મને કહી દેવાનું રહેશે. અત્યારે આપણે વાત કરશે એનર્જી કન્ઝર્વેશન ટેકનોલોજી તમારો સબ્જેક્ટ છે. કેમિકલ સેમેસ્ટર 5ની અંદર આ સબ્જેક્ટ આવે છે. તેની અંદર મિત્રો તો કે કેમિકલ સેમેસ્ટર 5. આ સબ્જેક્ટને પાસ કરવા માટે આપણે શું કરવું પડે તો કે થોડુંક નહીં વાંચવું પડે, અને 2-3 ટ્રીક કહેવાનો છે અને તમને લાસ્ટમાં કઈ રીતે ફ્રી ઓફમાં ડાઉનલોડ કરવી પીડીએફ. ઓકે, તો તમારો વિડીયો જોવાનો છે. કેમ કે જો સૌથી પહેલો પોઈન્ટ શું છે મિત્રો, તો કે તમે શું કરો છો અત્યારે બધાય કે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે તમે શું કે લખતા નથી. પહેલા નંબરનો પોઈન્ટ એ, તમે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે નહીં લખો મિત્રો તો તમને કોઈ પણ રીતે માર્ક્સ મળશે નહીં. પહેલા નંબરની વસ્તુ હા, બરાબર છે. તો સૌથી પહેલો પોઈન્ટ તમે પેપર સ્ટાઇલ પ્રમાણે લખતા જાઓ, જેથી કરીને તમારા માર્ક્સ છે મિત્રો એ ન કપાય. મોસ્ટ ઓફ વિદ્યાર્થી જેને ખબર નથી હોતી કે પેપર છે એ કઈ રીતે લખવું, એ તમે જ્યાં લગી નહીં શીખો ત્યાં લગી માર્ક્સ તમારા કપાતા રહેશે મિત્રો. એ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. તો તમારે જેટલા જો પ્રશ્ન આવતા હોય મિત્રો, સૌથી પહેલા પોઈન્ટ એક ધ્યાન રાખો ને, ફિગર છે ને બધે કમ્પલસરી તોડવાની જ છે. ગમે એવો પ્રશ્ન હોય, 2 માર્ક્સનો હોય, 4નો હોય કે 7નો હોય, બરાબર છે. બને ને ત્યાં લગી હું તો ટાઈમ મળતો હોય ને તો તમે દોરો, જેથી કરીને તમારે પાસ થવાના 50% ચાન્સ છે મિત્રો એ વધી જશે. એમાં તમને ગેરંટી છે, હું તમને લખીને દઉં છું. એનું કારણ છે જીટીયુ વાળા છે ને એ ફૂલ માર્ક્સ આપે છે. નામ નિર્દેશન તમે આપ્યું ને મિત્રો આકૃતિમાં, બરાબર છે, તો તમને એના પૂરેપૂરા માર્ક્સ મળે જ છે, એટલે કે ટેન્શન નથી, બરાબર છે. અને બીજું એ કે તમે જેટલું પણ લખો ને વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું અને મસ્ત લખો. અને ત્રીજું એ કે તમે જેટલું આઈએમપી છે એટલા જ પ્રશ્નો તૈયાર કરો, વધારે નહીં. કેમ કે આઈએમપી વાંચ્યું હશે ને તો ગમે એવું પેપર હાર્ડ નીકળે મિત્રો, આપણું વાંચેલું હશે ને તો પણ તમને એટલી 70માંથી 23 માર્ક્સ તો આરામથી મળી જ જશે. એ તો આપણી ગેરંટી જ છે. તમારે તમારી રીતે વાંચવું હોય, કોઈ એકેડમીનું વાંચતા હોય, કોઈ પણ વાંચતા હોય, મારી આ 3 ટ્રીક છે ને, આ પહેલી, બરાબર છે, બીજી ને ત્રીજી, આ તમારે 3 યાદ રાખવાની છે, બરાબર છે. તો આપણે જે પ્રશ્નો તમારા માટે બનાવ્યા છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા છે. તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. બંને વિદ્યાર્થી મિત્રો વાંચી શકશે, બરાબર છે. અને જે તમારા પેપરના પૂછાઈ ગયેલા પેપર છે જે બરાબર ગયા વર્ષના, એમાંથી જ લીધેલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલીસ્ટ તમે પ્રેક્ટિસ કરવા ખાતર યુઝ કરો ને તો પણ તમારા માટે બહુ યુઝફુલ થવાના છે. અને વાંચો એટલે તમને સારી રીતે મળી જ જશે માર્ક્સ, કાંઈ ટેન્શન નથી. જીટીયુ એક્ઝામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, તૈયારી ચાલુ કરો. અને આપણી ચેનલ પર ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે જ છે. એ પણ તમારે કાંઈ ટેન્શન લેવાની કશું જ જરૂર નથી. ઓકે, તો તૈયારી ચાલુ કરો. ક્યાંય અટકાવો છો તો મને કહો. હવે આ સબ્જેક્ટની પીડીએફ છે એ ડાઉનલોડ કરવા માટે તમને લિંક નીચે આપેલી છે. એનો પાસવર્ડ હું લખાવીશ, તમે જ્યારે ઓપન કરશો ત્યારે પાસવર્ડ માગશે, અને પાસવર્ડ છે 2049. આ પાસવર્ડનો યુઝ કરીને તમે ફ્રી ઓફમાં પીડીએફ છે એ તમે ડાઉનલોડ કરી શકશો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.
અને સેમેસ્ટર 5ના વોટ્સઅપ ગ્રુપ છે કેમિકલનું, એનું પણ લિંક તમને છે એ નીચે બનાવેલ છે, બરાબર? એમાં પણ તમે જોઈન્ટ થઈ શકશો અને તમે તમારા દોસ્તોને પણ અહીંયા એડ કરી શકશો. વધારે કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવાનું હોય તો કોમેન્ટ કરો અને બાકીના મિત્રો છે એ આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. બાકી કંઈ પૂછવું હોય વિદ્યાર્થી મિત્રોને તો પૂછી શકો છો. બાકી આપણે આવી રીતના કેમિકલના ઓલ સબ્જેક્ટના આઈએમપી વિડીયો છે તમારા વોટ્સઅપ ગ્રુપમાં પ્લસ તમારી પ્લેલિસ્ટ છે, બસ એમાં એડ કરી દેવામાં. તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી મુલાકાત લેશે. ત્યાં લગી વિડીયોને પૂરો કરે છે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય.